ગીર સોમનાથ જિલ્લાના ડારી ટોલ પ્લાઝા પર બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ભાજપ નેતા તપન દવેની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। ટોલ કર્મી અને અન્ય શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। લાલા આહિરનું નામ અહીંયા પોલીસ ફરિયાદમાં આવ્યું છે। જુઓ તમે આ વિડીયોની અંદર તમને વિવાદિત લાલા આહિર પણ દેખાઈ રહ્યા છે। ફરિયાદ મુજબ પ્લાસ્ટિકની પાઇપથી માથાના ભાગે માર મરાયાનો દાવો કરાયો, જ્યારે 3 તોલાની સોનાની ચેઇન પણ લૂંટી લેવાયાનો દાવો કરાયો। ગંભીર પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાંથી નીકળી રહ્યા હતા અને તેમના પર અચાનક હુમલો થનાર અને સાથે ટોલ કર્મીઓ જે છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ડારી ટોલ પ્લાઝા પર બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં મોરબી ભાજપના મહામંત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો। ભાજપ નેતા તપન દવેની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। ટોલ બૂથ પર ફાસ્ટેગ સ્કેનિંગ મુદ્દે બોલાચાલી થવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો, જે બાદ હવે ગંભીર ચર્ચા જે છે તે થતી જોવા મળી રહી છે। ત્યારે ટોલ પર ફાસ્ટેગ જે સ્કેનિંગ છે તેના મુદ્દે બોલાચાલી થઈ હોવાનો આરોપ છે। ટોલ કર્મી અને અન્ય શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। હુમલાના કેસમાં યુટ્યુબર લાલા આહિરનું પણ નામ સામેલ થયું છે। ઘટનામાં પોલીસે કુલ 12 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। પોલીસે અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ફરિયાદ મુજબ પ્લાસ્ટિકની પાઇપથી માથાના ભાગે માર મરાયાનો દાવો કરાયો, જ્યારે 3 તોલાની સોનાની ચેઇન પણ લૂંટી લેવાયાનો દાવો કરાયો। સીસીટીવી ફૂટેજના આધારે 12 જેટલા આરોપીઓની ઓળખ કરવામાં આવી છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ગઈકાલે જ્યારે આખી ઘટના બની જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં મોરબી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કે જેઓ ગીર સોમનાથથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સોમનાથનું પહેલું ટોલ નાકું એટલે કે ડારી ટોલ નાકું, ડારી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને બોલાચાલી થાય છે અને આ બધાની વચ્ચે તપન દવે છે તેમના પર અચાનક ટોલ કર્મીની સાથે કેટલાક અન્ય લોકો જે હતા તે પણ એમની સાથે તૂટી પડે છે અને તેમને માર મારે છે। તપન દવે પર હુમલો કરવામાં આવે છે। હુમલો થયા બાદ એ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચે છે અને ત્યારબાદ તપન દવેની એ ફરિયાદ જે છે તે પોલીસ સ્ટેશનમાં જાય છે અને તપન દવેની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 12 શખ્સોની સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। પરંતુ તમે સ્ક્રીન પર જુઓ, આ બધા ચહેરાઓની વચ્ચે એક એવો પણ ચહેરો છુપાયેલો છે કે જે અવારનવાર ચર્ચામાં આવતો હોય છે। જો તમે સાવ છેલ્લે મોઢું નીચું છે, સફેદ ટી શર્ટ પહેર્યું છે ને, એ લાલા આહિરનું નામ અહીંયા પોલીસ ફરિયાદમાં આવ્યું છે। જુઓ તમે આ વિડીયોની અંદર તમને વિવાદિત લાલા આહિર પણ દેખાઈ રહ્યા છે કે જે અવારનવાર સોશિયલ મીડિયામાં વિવાદમાં આવતા હોય છે, વિવાદના કેન્દ્રમાં રહેતા હોય છે। અવારનવાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ જે છે તેમની થતી હોય છે। ત્યારે લાલા આહિરનું નામ પણ આ પોલીસ ફરિયાદમાં સામે આવતા ખળભળાટ મચ્યો છે। એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધ્યો, જેમાં 11 સામે આવ્યા છે। એક આરોપી જે છે તે ફરાર છે, તેમને પકડવા માટે હાલ તો પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। જે 12 લોકો પકડાયા છે, જે એમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, જે 11 લોકો પકડાયા છે, હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે પોતે ટોલ જે બૂથ છે તેની અંદર કોઈ કર્મચારી હતા, તેમની સાથે રહેલા કોઈ વ્યક્તિ છે અથવા તો એમને બોલાવવામાં આવ્યા હતા, એ પણ પોલીસ તપાસ જે છે તે હાલ ચાલુ છે। ગંભીર પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાંથી નીકળી રહ્યા હતા અને તેમના પર અચાનક હુમલો થનાર અને સાથે ટોલ કર્મીઓ જે છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે। જે અન્ય શખ્સો હતા તેમની પર પણ અત્યારે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। એમાંના આ બધા ચહેરાઓની વચ્ચે મેં કહ્યું એમ કે યુટ્યુબર લાલા આહિર છે, તેમનું નામ પણ અત્યારે સામે આવ્યું છે। હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી એક આરોપી જે ફરાર છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગામી સમયમાં શું નવા ખુલાસા થાય છે આખી ઘટનામાં એ જોવાનું રહ્યું।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.